વડોદરા શહેરમાં સોમવારે સાંજે 6 થી 6:30 વાગ્યા દરમિયાન 80 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં 100થી વધુ વૃક્ષ ધરાશાયી થયા હતા અને 45થી વધુ વાહનો દબાયા હતા. વૃક્ષ નીચે દબાયેલા વાહનમાં સવાર દંપતી સહિત 7 લોકોને પોલીસ અને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા હતા. તો બીજી તરફ સુભાનપુરામાં વાયર તૂટી ગયો હતો, જેમાં કરંટ લાગતા 55 વર્ષીય જીતેશ મોરે અને એક શ્વાનનું પણ મોત થયું હતું. જ્યારે લાલબાગ તરફ જતા બસના કંડક્ટર પરબત ડાંગરનું કરંટ લાગવાથી અને સોમા તળાવ દર્શનમ કોમ્પ્લેક્સ પાસે રિક્ષા પર હોર્ડિંગ ભરતા 53 વર્ષીય ગિરીશ ચૌરેનું મોત થયું હતું. 7 લોકોને ઈજા પહોંચી હતી. ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતાં જ 127 વીજ ફીડર બંધ થતા અંધારપટ થયો હતો. જ્યારે શહેરમાં વીજળીના કડાકા સાથે 30 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. શહેરમાં સાંજે અડધો કલાક ફૂંકાયેલા 70 થી 80 કિલોમીટરના પવનોથી વાતાવરણ ધૂંધળ્યું થતાં વિઝિબિલિટી 0 થઈ હતી, જેને પગલે ઓફિસથી ઘરે જતા લોકોએ 0 વિઝિબિલિટી વાહનો પાર્ક કરી દુકાન, શોપિંગ કોમ્પ્લેક્સ, મોલ સહિતના સ્થળે આશરો લેવો પડ્યો હતો. અડધા શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ અંધારામાં આખી રાત ગુજારી હતી. વાતાવરણમાં પલટો આવતા જ કેટલાય વિસ્તારોમાં ફીડરમાં ધડાકા પણ થયા હતા. કેટલાક સ્થળે થાંભલા પણ પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના મોટાભાગના વિસ્તારમાં સોમવારે સાંજે 7 વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાયો હતો. અધિકારી મુજબ લાલબાગ ડિવિઝનના સૌથી વધુ પાવર સપ્લાય પર અસર જોવા મળી હતી. શહેરમાં લાઇટો ડૂલ થતાં જ લોકોને મુશ્કેલી પણ પડી હતી. 3 સ્થળે વીજ થાંભલા તૂટી પડવાના પણ બનાવ બન્યા હતા. જ્યારે 2 દુકાનોમાં આગ લાગી હતી. અમદાવાદી પોળ પાસે રંગરેજની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો અને ત્યારબાદ રાત્રે વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ ખાતે આઈસ્ક્રીમ બનાવતી મિની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ભારે નુકસાન થયું હતું. શક્ય પવનના તોફાનો, ભારે વિન્ડ ગસ્ટ, ધૂળ કટવું અને લગભગ વીજ પ્રપાત અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે. જેમાં કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમરેલીના ભાગો, તેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો, કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને કરા પડવાની પણ શક્યતા રહેશે. કરાની સાઇઝ મોટી પણ હોઈ શકે, એટલે જનધનને કાળજી રાખવાની જરૂર છે. માલ સમુદાય પણ કાળજી રાખવાની જરૂર છે. તારીખ 8મી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેરી પકવનારા ખેડૂતો પછી વલસાડ સુરતના હોય કે સૌરાષ્ટ્રના તાલાળા ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકવના અન્ય ભાગોમાં આ વીજ ગસ્ટથી કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહેશે. અને જે પિયત વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્ય પાકોમાં, ઓછી જમીનમાં ધાન્ય પાક પણ પડી જવાની શક્યતા રહે છે. તદુપરાંત તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ લગભગ 25મી થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે. અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહે છે. નમસ્કાર, હું જણાવવા માગીશ કે ગઈકાલે સાંજે જે અતિ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા જે વાવાઝોડું આવેલું હતું તેમાં શ્રી સયાજીબાગ ઝૂ વિસ્તારમાં અંદાજિત 12 જેટલા વૃક્ષો પડી ગયા છે. પરંતુ સદનસીબે કોઈ પણ વૃક્ષ કોઈ પિંજરા પર કે એના પર પડેલ નથી અને જેને કારણે કોઈ પણ પ્રાણી પક્ષીઓને કોઈ ઈજા અથવા જાનહાનિ થયેલ નથી. સાંજ પડતા થયેલું હતું તે સમયે જ્યારે ઝૂ બંધ થઈ ગયેલો હતો, તેથી સહેલાણીઓ તો બધા નીકળી ગયા હતા, પરંતુ કોઈ સિક્યુરિટી સ્ટાફને પણ કોઈ પ્રકારે કોઈ ઈજા થયેલ નથી. તેથી ઝૂ વિસ્તાર એ રીતે સુરક્ષિત છે અને જાનહાનિની કોઈ નુકસાની થયેલ નથી. ઝાડો જે વૃક્ષો બધા પડ્યા છે એમાં મોટા ભાગે જે વૃક્ષો છે એ મોટી ડાળખીઓ તૂટી પડી છે. સાવ મૂળિયામાંથી કોઈ વૃક્ષો ધરાશાયી થયા નથી અને હાલ એ તમામ ક્લિયર કરવાની કામગીરી ચાલુ છે.
ઝૂમાં તમામ સ્ટોમ વોટર ડ્રેનેજ ક્લિનિંગ ચાલુ કરાવી દેવામાં આવ્યું છે અને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વૃક્ષોનું ટ્રીમિંગ વૃક્ષોનું ટ્રીમિંગ ગયા વર્ષે પણ કરવામાં આવેલું હતું. જે જોખમી વૃક્ષો હતા એને ગયા વર્ષે જ સેફ કરી દેવામાં આવેલા છે અને તેના કારણે અમે જોઈ શકીએ છીએ કે તમામ વૃક્ષો જે છે કોઈ વૃક્ષોને નુકસાન થયેલ નથી. આ વર્ષે જે એવા લાગે છે કે જે આવા વાવાઝોડા જેવા એમાં પડી શકે એવા છે તેને ઓલરેડી કટિંગ ટ્રીમિંગ કરાવીને સેફ કરી લેવામાં આવશે.